સ્કૂલમાં જે 1 to 10 માં રેન્કમાં આવી ગયા છે એ બાળકોને તમારી સામે લાવવાના છે. એને એક બીજી ગિફ્ટ જશે. સ્કૂલમાં જે 1 to 10 માં આવતા હોય એના ક્લાસમાં એવા બાળકો. જો સુરતમાં મેં વાત કરી એમ સુરતમાં 50થી વધારે શાળાના બાળકો અમારે ત્યાં આવે છે અને આ એ બાળકો છે જે એ શાળામાં પોતાને ત્યાં રેન્ક લાવતા હોય. આમાં શાળાના નામ એકવાર પાછા સાંભળી લઈએ. આપ સ્કૂલનું નામ બોલો. એસ્પાયર, મિશન, પીપી સવાણી, સંસ્કાર તીર્થ, મિશન, વશિષ્ઠ, ગજેરા, પેરામાઉન્ટ, વિટી ચોકસી, જય અંબે, સંસ્કાર તીર્થ, મોની, પેરામાઉન્ટ, સંસ્કાર તીર્થ, પેરામાઉન્ટ, મોની, પીપી સવાણી, વશિષ્ઠ, સંસ્કાર તીર્થ, એલપી સવાણી, પીપી સવાણી, ગજેરા, પીપી સવાણી, એસ્પાયર, પોદાર, મોનાર્ક, પીપી સવાણી, મોની, જેબી ડાયમંડ, પીપી સવાણી. આ એવા બાળકો છે જે પાઠશાળામાં અલગ અલગ સ્કૂલમાં ભણે છે અને જે તે સ્કૂલમાં રેન્ક લાવે છે. એટલે અમે એવું ઘણીવાર એમ કહીએ કે કોઈ પણ સ્કૂલ આપણી આસપાસ તમે જ્યાં જાઓ ત્યાં રેન્કર જે હોય એ પાઠશાળાના જ હોય. જોરદાર તાળીઓ થઈ જાય આ છોકરાઓ માટે. એમને આપણે પ્રાઇઝ આપવા જોઈએ. અમારું નામ ત્યાં મોટું કરે છે એટલે. તેજસ્વીતાનો આ માહોલ છે. પર્યાવરણ પર લોટમાં અને માંસમાં કામ થાય. આખું પર્યાવરણ બનાવવાનું તો પછી એક વોશિંગ મશીન જેવું મશીન થઈ જાય. આ બાજુ તમે કંઈ પણ સામાન્ય બાળક નાખો, આ બાજુ તમને તેજસ્વી બાળક મળે. પર્યાવરણ આવું કામ કરે.